ઘણા સાધુ સમજે છે છતાં પણ આવું કામ કરતા હોય છે. જો સાધુ આવું સમજીને કરે તો પણ મહાભયંકર છે. પરંતુ તમે એટલા હોશિયાર છો કે કોણીને ગોળ લગાડીને કામ કઢાવો છો. કહેશો 25% શાસનમાં વાપરીશ અને આ વાતમાં ઘણા ન સમજનારા સાધુ ભોળવાઈ જતા હોય છે. પણ સાહેબજી 100% ધર્મમાં વાપરે તો? આવું કહેનાર માણસને હું પૂછું છું કે તું વીરતીના ભૂમિકામાં છે કે અવીરતીની? જો કહે કે વીરતીની ભૂમિકામાં છું તો કહીશ કે કાદવમાં હાથ નાખીને ચોખ્ખા થવાની જરૂર નથી. પરંતુ અવીરતીની ભૂમિકામાં છે તો હું તને હમણાં પચકાણ આપું અને વાસક્ષેપ પણ નાખું. અને આ શાસ્ત્રની દ્રષ્ટિએ સાચું છે અને શાસ્ત્રમાં દ્રષ્ટાંત પણ છે. કેવલ જ્ઞાનીએ આવા પચકાણ આપ્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.